સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 23 નવેમ્બર 2025 અને આપણે આજે રવિવારના અનુક્રમમાં ભુજથી પ્રકાશિત થયેલું શ્રી ગોપાળન સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યારે આ ત્રીજો અધ્યાય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ફળના અનુસંધાન રહિત શાસ્ત્રીય કર્મ કરનારાનું શ્રેષ્ઠત્વ હવે કહે છે. તેમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ સત્સંગ અને શાસ્ત્રથી પ્રાપ્ત થયેલ જે વિવેકશીલ હૃદયથી પોતાને કરવા યોગ્ય શાસ્ત્રીય કર્મમાં અને મારા અર્થે કરાતા કર્તવ્યોમાં સર્વ ઇન્દ્રિયોને કાબૂમાં લઈને જે મનુષ્ય આત્મા પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર સિવાયની અન્ય વસ્તુઓમાં પ્રીતિરહિત થઈ જાતે જ કર્મ કરવાના સ્વભાવવાળી ઇન્દ્રિયોથી મારી આરાધના અર્થે જ ફલ આસક્તિએ રહિત જ કર્મ આચરે છે. કંઈ નહીં નીલિયા, ત્યાં જઈને ભેટી પણ નહીં જરા. આગળ પણ કહેવાશે તે પ્રમાણે પોતાના સ્વાભાવિક કર્મથી જ તે ભગવાનની પૂજા કરીને માનવીય સિદ્ધિને પામે છે. તે પુરુષ પોતાની પ્રકૃતિને અનુરૂપ કર્મ આચરવામાં સાવધાનીથી વર્તવાને કારણે જ્ઞાનનિષ્ઠ પુરુષ કરતાં પણ તે કર્મયોગી શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાનનિષ્ઠ બનીને પોતે બ્રહ્મરૂપ થઈને શાંતિથી બેસી રહેવું કે કંઈ કરવું નહીં કે ભાઈ બ્રહ્મનિષ્ઠ છું અને બેસી રહી છે, એનાથી શ્રેષ્ઠ આ કર્મયોગી કયો છે. કેમ કે ભાઈ પોતાના ઇન્દ્રિય અંતકરણ દ્વારા એ જે કોઈ નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ છે શાસ્ત્રોમાં જે કયા એ પ્રમાણે એ ભગવાનને વિશે જોડીને પોતાના ઇન્દ્રિય અંતકરણ જે છે એને નિયંત્રણમાં રાખીને ભગવાન સિવાયના બીજા કોઈપણ વિષયોમાં પ્રીતિ આસક્તિએ રહિત થઈને ભગવાન સંબંધિત કર્મ ફળ આસક્તિ વગર જો એ કરે છે તો એ અંતે જતા ભગવાનને જ પામે છે. ફલ આસક્તિએ રહિત કર્મ કરવાથી આ લોકને વિશે પાછો એ આવતો નથી. અને એ પુરુષ જે છે તે જ્ઞાન યોગી કરતાં પણ કર્મયોગી તરીકે શ્રેષ્ઠતાને પામી જાય છે. એટલે કહેવાનો મતલબ શું છે? કર્મયોગી બનવું તો આ પ્રમાણે કર્મયોગી બનવાનું કહ્યું છે. કર્મયોગીની વ્યાખ્યા ગીતાજીના શ્લોક પ્રમાણે ગીતાજીનો શ્લોક ટાંકનારા 90% લોકોને નથી ખબર કે કર્મયોગી શું, કોને કયો છે કર્મયોગી. કર્મયોગીનો અર્થ ગીતાજીના અર્થ પ્રમાણે તમારું નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ જે છે એ કરવાનું છે ને એની સાથે તમારું વ્યવહારિક કર્મ જે છે તે પણ કરવાનું છે. એ કર્મયોગ છે. પણ દરેક કર્મ ફલ આસક્તિએ રહિત કરવાના છે. કર્મયોગીનો મતલબ એવો નથી કે ભાઈ સવારથી સાંજ સુધી તમારે પેલું વ્યવહારિક કાર્ય જે છે તે જ કર્યા કરવાનું. લોકો વ્યવહારિક કાર્યમાં જોડાયેલા સવારથી સાંજ સુધી રહે અને એની પાછળ પાછી એની બહુ મોટી પાછી જે કંઈ આસક્તિ હોય તે હોય, બહુ મોટા એના પાછા એમાં ટાર્ગેટ હોય કે આટલા વર્ષે આ ને આટલા વર્ષે આ ને આટલા વર્ષે આ ને પછી પાછા પોતાની જાતને કર્મયોગી કહેવડાવે. બરાબર? કર્મયોગનો અર્થ જ ફલ આસક્તિએ રહિત જે કર્મ છે તે જ કર્મયોગી છે. બાકી બીજા જે ફલ આસક્તિએ સહિત કર્મ કરે છે એ તો બધા બંધનકારી કર્મ છે અને એને કારણે તો પાછા આ લોકને વિશે આવવું પડે છે. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં મનુષ્ય જન્મનું સૌથી મોટું જો કોઈ ફળ માન્યું હોય તો એ ફક્ત ને ફક્ત મોક્ષ જ છે. એટલે મોક્ષ પેલા જીવનો સહજતાથી સહેજે થઈ જાય. આપણે ગયા રવિવારે પણ આ વાત કહી હતી, આજે પાછો આઈ રિપીટ કે મોક્ષ પેલા જીવનો સહેજે થાય એના માટે શાસ્ત્રોમાં જે કોઈ નિયત કર્મ નૈમિતિક કર્મ જે કોઈ કયા છે નિત્ય કર્મ નૈમિતિક કર્મ તો એને લઈને પરમાત્મા જોડે સહેજે જોડાયેલો રહે અને વ્યવહારિક જે કોઈ એના વર્ણાશ્રમ પ્રમાણે જે કર્મ કરવાના છે એનાથી શું છે એનું આ લોકનું જે કંઈ ભરણ પોષણ જે છે તે પણ ચાલ્યા કરે. એમ કરીને એનો સહેજે આ લોક અને પરલોકને વિશે ઉદ્ધાર થઈ જાય, એનો મોક્ષ પણ થઈ જાય અને આ લોકમાં પણ સહેજે સુખેથી જીવે. એના માટે આ બધા શાસ્ત્રોમાં આપણે ત્યાં કર્મયોગની કે બીજી જે કંઈ વાત કરી છે તે કરી. પલાયનવાદી બંને રીતે ભ્રષ્ટ થાય છે. સમજો, આલોક અને પરલોક બંનેને વિશે ભ્રષ્ટ થાય છે. કારણ કે પલાયનવાદી જે છે તે એનું નિત્ય કર્મ નૈમિતિક કર્મ આધ્યાત્મિક જે એની ફરજ છે એ પણ નિભાવતો નથી અને એની વ્યવહારિક ફરજ જે છે તે પણ નિભાવતો નથી. બરાબર? એટલે કર્મયોગી બનવું બહુ શ્રેષ્ઠ છે.
હંમેશા યાદ રાખવાનું. હમણાં જ જે પેલી એક કહેવત બહુ સરસ મેં વાંચેલી કે એક્શન સ્પીક્સ લાઉડર દેન યોર વર્ડ્સ. તમે મોટી મોટી જ્ઞાનની વાત કરો, જ્ઞાનની ચર્ચા કરો, જ્ઞાન સંબંધી બાબતોમાં પરામર્શ કરો, બરાબર, કે સભાઓ કરો કે એ સભાને વિશે ઘણા બધા જ્ઞાનીઓ ભેગા થાય, 2, 5, 7, 8 કલાક, 10 કલાક, ગમે એટલા કલાક શિબિરો યોજે, આ તે બધું ગમે એ કરે, પણ એ કર્યા પછી જો આચરણમાં ફેરફાર ન થાય, જે લોકો ત્યાં બેઠા હોય એ લોકોના જીવનમાં, કે જેને ઉદ્દેશીને એ કાર્યક્રમનું એ લોકો આયોજન કરતા હોય એના જીવનમાં જો કોઈ આચરણમાં ફેરફાર ન થાય, તો પછી એ બધું જે છે તે ફક્ત વર્ડ્સ એટલે શબ્દો પૂરતું મર્યાદિત થઈ જાય છે, બસ સાંભળવામાં સારું લાગે. હા, એટલું તમે એમાં માન સન્માન લઈ શકો કે ભાઈ સારા વક્તા અને સારા શબ્દો તમને સાંભળવાના મળે, તો તમે એટલા સમય પૂરતા ખરાબ વ્યક્તિ અને ખરાબ શબ્દોથી દૂર રહો, એટલો તમને લાભ થાય. બાકી એનાથી વિશેષ લાભ કોઈ નથી. એકચ્યુઅલ એવું છે કે તમારે બેટલ ફિલ્ડમાં ઉતરીને સાપસો, દાખલા તરીકે આ પેલું સફાઈ યોજના પેલી કઈ છે મોદી સાહેબની, કઈ છે પેલી સ્વચ્છતા અભિયાન, તો સ્વચ્છતા અભિયાનમાં પોતે એ લોકોએ ઉતરવું પડે ને સ્વચ્છ રાખવા માટે. સ્વચ્છતા અભિયાન હવે કાં સ્વચ્છતા અભિયાન દેખાય છે? કારણ કે લોકોને એમાં રસ નથી, સમજો. એટલે તમે બતાવવા પૂરતું ઓન પેપર બતાવો તો થોડી ઘણી સ્વચ્છતા થોડોક દિવસ રહે, પણ એમાં જ્યારે લોકોને પોતાને ઇન્ટરેસ્ટ હોય ને તો સ્વચ્છતા રહે. એટલે એક્શન સ્પીક્સ લાઉડર દેન યોર વર્ડ્સ. એટલે તમે એક્શન એવી કરો, બેટલ ફિલ્ડમાં જાતે ઉતરો અને કામ કરો, તો તમારા કામ કરવાની જે રીત અને તમને કામ કરતા જોઈને ઘણા બધા લોકો તમારી જોડે જોડાઈ જશે. એના માટે તમારે પોતે પણ કામ કરવું પડે. સમર્પણ, તમારી જે કોઈ નિષ્ઠા હોય જે જગ્યા પર કે જે ક્રિયા પ્રત્યે, એ સમર્પણ તમારું તમારા કર્મો દ્વારા દેખાય, બરાબર, વર્ડ્સ દ્વારા, એકલા શબ્દો દ્વારા ના દેખાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈને માન સન્માન આપો તે પણ કેવું હોય કે ફક્ત શબ્દ પૂરતું મર્યાદિત હોય ને તમને અંદરથી એના પ્રત્યે માન સન્માન ન હોય, તો શું તમે કોઈ ઘણા વ્યક્તિઓની સામે કે સમૂહમાં જ્યારે બેઠા હો કે ઊભા હો ત્યારે કે પેલા વ્યક્તિની સામે કદાચ એનું સારું બોલો, પણ તમે જ્યારે એકાંતમાં જો કાં તમારા એકદમ નજીકના વ્યક્તિઓ જોડે જો ત્યારે તમારા અંદર આદર નથી ને, તો પેલા પ્રત્યે તમને આદર રહેશે નહીં. પછી તમે બેફામ જ બોલશો. એટલે એ વસ્તુ શું બતાવે છે કે તમને એકચ્યુઅલી પેલા વ્યક્તિ પ્રત્યે કે જે તમે લઈને કામ બેઠા છો એના પ્રત્યે આદર નથી, પણ તમે લોકોને બતાવવા માટે, શો ઓફ કરવા માટે કરો છો, બરાબર. આજના પેપરમાં ગુજરાત નહીં પણ સંદેશની પૂર્તિની અંદર સૌરવ શાહનો એક લેખ છે કે અત્યારે એક નવી બીમારી લોકોને નીકળી છે કે હું કંઈક છું એ બતાવવું છે બધાને, અને આ બીમારી બહુ ખતરનાક છે. દરેક વ્યક્તિ પોતે પોતાને પેલા જૂઠથી કે પેલા સમુદાયથી લગ્ન સમારંભમાં, રિસેપ્શનમાં કે કોઈ પણ જગ્યા પર જુદો પાડે અને એકલો ઊભો રહે અને પછી કંઈક એવું કરે કે જેને કારણે બીજા લોકો એની પાસે આવે અને પછી એ પોતે પોતાની જાતને પ્રેઝન્ટ કરે ને એમાં એનો ઈગો સેટિસ્ફાઈ કરતો હોય, સમજો. એટલે દરેક વ્યક્તિ આવો અનનેચરલ થવા માંડેલો છે, કૃત્રિમ, કે બીજાને આકર્ષવા માટે સોશિયલ મીડિયા ઉપર કંઈ ને કંઈ નાટક કર્યા કરે ને આવું બધું કર્યા કરે છે. એટલે એનો મતલબ શું છે? માણસ પોતે પોતાનાથી દૂર જતો જાય છે. તમે જે કંઈ અનનેચરલ કામ કરો એનાથી તમે પોતે જ દૂર જાઓ. પછી તમે પોતે પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરો ત્યાં સુધી બરાબર છે, પણ પછી તમે તમારી જાતને એડવર્ટાઇઝ કરો તે ખોટી વાત છે. તમે ઓળખો છો મને, હું કોણ, ફલાણાભાઈ ઢીમકાભાઈ, મેં આ કરેલું છે, તે કરેલું છે, ફલાણું ઢીમકું, એમ કરીને ઇન્ટ્રોડક્શન તો એટલે આપવું પડે કે તમે કોઈ જગ્યા પર જાઓ તો પેલો વ્યક્તિ જે છે એને જે કંઈ કામ છે એના માટે તમે એકચ્યુઅલી ફિટ છો કે નહીં, એટલા માટે તમારું ઇન્ટ્રોડક્શન આપવું પડે. હું તો ઇન્ટ્રોડક્શનને પણ ઇન્ટ્રોઢક્કન જ કહું છું, બરાબર. વોટ ઇઝ યોર ઇન્ટ્રોઢક્કન? હું તો એવી રીતે જ પૂછું કોઈને પણ. એટલે પેલો પૂછે ઢક્કન સાહેબ, મેં કહું હા ઢક્કન બોલ, ચાલ. વોટ ઇઝ યોર ઇન્ટ્રોઢક્કન? બરાબર. કારણ કે પેલો જનરલી એમાં 70% ફેંકાફેંકી જ કરતો હોય, જે નહીં કરતો એ જ કહેતો હોય, એટલે હું એને ઢક્કન જ કહું, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? ઇન્ટ્રોડક્શન સુધી વાત બરાબર છે, પણ પછી તમે તમારા ઇન્ટ્રોડક્શનની અંદર તમારું એડવર્ટાઇઝમેન્ટ કરવા માંડો, દેટ ઇઝ રોંગ. એ બીમારી છે, માનસિક બીમારી છે કે તમે તમારા વખાણ જાતે કરો, પછી કાં ઘણા લોકોને નવું ગેલું લાગેલું છે, એની જોડે એવા 2-4 વાઉચર રાખે. ઓળખો છો આ ભાઈને, પેલા નેતાઓની જેમ એ લોકોના પીએ હોય ને, પેલા તે કહીને આ સાહેબ આમ છે તેમ છે, ફલાણું ઢીમકું, પેલા ભાઈ નહીં બોલે, પેલા આજુબાજુવાળા બોલે. પણ એ આજુબાજુવાળા શું બોલે? જે પેલા શીખવાડેલું એ જ બોલે, અને એના માટે પેલા બેને એ કંઈક લાભ આપતો હોય.
તો આ બધી માનસિક બીમારી છે. દે ઓલ આર શું કહેવાય કે વન ટાઈપ ઓફ ડિઝીઝ, એમ મેન્ટલ સિકનેસ છે આ બધી. એકચ્યુઅલ વસ્તુ પરિસ્થિતિ એવી છે કે તમારું જીવન જે છે ને તે પોતાનામાં જ એટલું બધું સુદૃઢ છે અને પરિપૂર્ણ છે કે જો તમે તમારી પોતાની ઇતર ગીતર શાંતિથી જુઓ ને તો તમને એકચ્યુઅલ શાંતિ કે સુખ સિવાય બીજી કોઈ વસ્તુ નજર નહીં આવે. તો એમાં તમે પોતે પોતાની રીતે જો એમ કેવું કે ભાઈ જ્યાં સુધી બધું બરાબર જ છે, એવરીથિંગ ઇઝ સ્વયં એટલે સ્વની અંદર જે રમણ કરતો હોય કે પોતે પોતાનું એનાલિસિસ કરતો હોય ને એમાં મોજ માનતો હોય ને એને આવું બધું કરવાની કંઈ ખાસ બહુ જરૂર પડતી નથી એમ. પણ માણસને શું છે કે એક આપણે કહીએ ને વેક્યુમ પ્લેસ, દરેક વ્યક્તિને આજકાલ એક આ વેક્યુમ પ્લેસ બહુ દેખાય છે, શૂન્યાવકાશ દેખાય છે, પોતાના જીવનમાં ખાલીપણું દેખાય છે. એમ્પ્ટી પ્લેસ, વેક્યુમ પ્લેસ જેને અંગ્રેજીમાં કહી. એ ખાલીપણું ભરવા માટે માણસ શું છે પૂર્ણતા શોધતો હોય છે કે કોઈ જગ્યા પર પૂર્ણતા મને મળી જાય. હવે આ પૂર્ણતા શોધવી એ પણ ઇન્ટેલિજન્ટ વ્યક્તિનું કામ છે. પણ ઘણા લોકો શું પૂર્ણતા તો ન શોધવા જાય પણ શું કરવા જાય કે ભાઈ પોતાનું જે ખાલીપણું એને દૂર કરવા માટે, પછી ટાઈમ પાસ કરવા માટે જે પોતે નથી એ બીજાને બતાવવા જાય અને એનાથી એનો જે ઈગો હોય, એનો જે અહમ હોય એને એ સંતોષ આપતો હોય. બીજું પણ એક એવું છે કે કદાચ તમને તમારા જીવનમાં આદર સત્કાર માન ન મળ્યું હોય તમારા સમાજમાં, તમારા ફળિયામાં, ગલીમાં, મોહલ્લામાં, ઘરમાં, અને પછી કદાચ પેલું કહીને અભી નયા અમીર હુઆ હે, અને પછી કદાચ તમારા હાથમાં કંઈ એવું ઠીકરું આવી ગયું ગમે ત્યાંથી કંઈ, તો પછી તમે શું કરો? એ ઠીકરું એકને એક વગાર કરો કાયમ. બરાબર? નવો સાધુ બનેલો હોય તો જોરમાં ચીપીઓ વગાડે ને. તો આ બધો કર્મયોગ નથી એકચ્યુઅલી. ધીસ ઇઝ નોટ કર્મયોગ. સમજો. લોકો શું કહે? એ તો એ જે છે એ જ વસ્તુ એ કહી છે ને એમાં એકા કંઈ ખોટું કહી છે. લોકો શું કહે છે કે ભાઈ જે વ્યક્તિ એવું કહે કે ભાઈ તમે જે કંઈ છો, એકચ્યુઅલ વસ્તુ શું છે કે જ્ઞાની જે વ્યક્તિ છે કે જે ભગવાનનો ભક્ત છે, ખાસ કરીને હમણાં જે સાધુ બોલતા હતા કે જે ભગવત ભક્ત છે કે જે જ્ઞાની છે એ વધારે પડતો કોઈ પણ જાહેર જગ્યામાં આવવા જ નથી માંગતો. એ પોતે પોતાની રીતે જ મસ્ત રહી છે અને એ એનું પોતાનું કામ કરવામાં જ એને રસ છે. એને બીજામાં કે એની જાતને લોકો ઓળખે એમાં કોઈ રસ નથી. હવે જ્યાં સુધી આવા બણગા આપણામાં ફૂટેલા હોય ને આપણે એવું હોય કે મને બધા ઓળખે, કે મને બધા માને, કે મને આ રીતે ઓળખે કે પેલી રીતે ઓળખે, એવી કંઈક તમે તમારી અંદર વિશેષતા જોઈને કે એ વિશેષતા ના હોય તો એને ડેવલપ કરવાની કોશિશ કરો ને આ બધું કરો. આ બધી શું છે? તમારામાં રહેલી અપૂર્ણતા છે, એને તમે ભરવા જાઓ છો. ભગવાને તમને જે આપેલું છે એમાં પૂર્ણતાનો ભાવ રાખો. કંઈ એવું મને કંઈ લાગતું નથી કે જીવન કંઈ એટલું અઘરું છે. આપણે એને અઘરું બનાવી રહી લઈએ. પહાડ જેવી જિંદગી લોકો કે એ પ્રમાણે. હું પહાડ જેવી જિંદગી, 80 વર્ષ નીકળી ગયા, 70 વર્ષ નીકળી ગયા, પહાડ આખો નીકળી ગયો, તૂટી ગયો હવે પહાડ બધો. બરાબર? 52 વર્ષ મારા નીકળી ગયા, કંઈ ખબર પડતી નથી. કોઈ પહાડ બહાર જેવી જિંદગી નથી. બરાબર? તરત નીકળી જાય. હાવ જિંદગી ટૂંકી છે, ટૂંકી ટચ છે. એટલે કર્મયોગ આ નથી. કર્મયોગ શાસ્ત્રીય કર્મમાં છે અને એ શાસ્ત્રીય કર્મનું આયોજન જે કરવાનું છે તે પોતાના મોક્ષ માટે છે. એ કર્મયોગ છે. આખા ગામની પંચાયત કરવી કે આખા કેશુ સ્વામી કહીને એ પ્રમાણે આખા ગામને સુધારી નાખીશ એવી બહુ સમાજ સુધારણાની યોજના ઘડવી નહીં, સાધુ સુધારણાની યોજના ઘડવી નહીં. એ તો ત્યાં સુધી બોલતા હતા. આચાર્ય સુધારણાની પણ બહુ યોજના ઘડવી નહીં. કારણ કે આ બધી યોજનાઓ એમ કહે કે વર્ષોથી કોઈની પૂરી નહીં થઈ તો આપણી પણ પૂરી થવાની નથી. ફળીભૂત કોઈની થઈ નથી તો આપણી થવાની નથી. એના કરતાં આપણે જાતે સુધરી જવાનું. એટલે કર્મયોગ શાસ્ત્રીય કર્મમાં પોતે પોતાની જાતને જોઈને પોતે પોતાનો સુધારો કરીને પછી એની અંદર આગળ વધવામાં છે. પણ પછી પોતાનામાં કંઈ સુધારો આવતો નહીં હોય ને આપણે એવું વિચારીએ કે આખા જગતને હું સુધારી નાખું, એમાં કંઈ બહુ તથ્ય નથી. બરાબર? ચાલો. તું નિયત થયેલું કર્મ કર. કર્મ ન કરવા કરતાં કર્મ કરવું તે ચઢિયાતું છે. કર્મ નહીં કરવાથી તારી શરીર યાત્રા પણ સિદ્ધ થઈ શકશે નહીં. શરીર યાત્રા પણ સિદ્ધ નહીં થાય કર્મ ન કરવાથી. સમજી ગયા? હું નહીં કહેતો, ગીતાજી કહી છે. શરીર યાત્રા જે છે એના માટે પણ તમારે તમારું જે કંઈ કર્મ હોય તે તો કરવું જ પડશે. શું આવે તે સાંભળો. વળી પોતાની પ્રકૃતિને અનુકૂળ વર્ણાશ્રમને ઉદ્દેશીને કરેલા નિત્ય પ્રાપ્ત કર્મ કર. વર્ણાશ્રમ પ્રમાણે નિત્ય પ્રાપ્ત કર્મ જે છે તે પણ કરવાનું જ છે. કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મનું આચરણ વિશેષ પ્રશંસનીય છે. તમે કંઈ ન કરો
બેસી રહેવું એના કરતાં કંઈ ને કંઈ કરવું એ વધારે સારું છે. એટલે કંઈક ને કંઈક કરતા રહેવું, બેસી ન રહેવું. સમજો, કંઈક એવું કરો કે જેનાથી તમારો આલોક અને પરલોક સુધરે. સર્વ ઇન્દ્રિય વ્યાપારની નિવૃત્તિ કર્મ નહીં કરનારની જ્ઞાન નિષ્ઠા કરતાં નિજ પ્રકૃતિની પ્રતિકૂળતાને કારણે કર્મયોગની અધિકારીઓ માટે દુઃસાધ્ય હોય તે કર્મ ચઢિયાતું છે. શું કહ્યું? સર્વ ઇન્દ્રિય વ્યાપારની નિવૃત્તિરૂપ કર્મ નહીં કરનારાની જ્ઞાન નિષ્ઠા કરતા. એટલે બધા ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી વાળીને પેલો કંઈ જ નહીં કરતો અને બેઠેલો છે. પોતે એમ છે કે ભાઈ જ્ઞાનનિષ્ઠ છું, હું તો આત્મા છું, અજર છું, અમર છું, અછેત છું, અભેદ છું, મારે કંઈ કરવાની જરૂર નથી એમ કહીને પોતે પોતાને જ્ઞાનનિષ્ઠ માનતો હોય. એના કરતાં નિજ પ્રકૃતિની પ્રતિકૂળતાને કારણે, એટલે પોતાની પ્રકૃતિની પ્રતિકૂળ છે, કર્મયોગની એટલે શું છે, અધિકારીઓ માટે દુઃસાધ્ય હોય તે કર્મ ચઢિયાતું છે. એટલે કર્મયોગ જ્ઞાનયોગી પોતે પોતાની જાતને માનવું અને કંઈ ન કરવું અને પછી મચર મચર થયા કરતો હોય એના કરતાં પોતે પોતાનું જે કંઈ કર્મ હોય એ કર્યા કરવું વધારે સારું. કેમ? સમજો, જ્ઞાનયોગ બહુ અઘરો છે. તમને એવું લાગે કે ભાઈ હું જ્ઞાની થઈને બેસી રહું, તો એમ કંઈ બેસાતું નથી. તમને કંઈ ને કંઈ તો મચરી તમે કરો જ. હા, કંઈ ને કંઈ તો કરો જ. એના કરતાં કર્મયોગી બનેલા વધારે સારું કે તમારું એ કર્મને વિશે સમય તો સારો જાય. એટલે તમને તમારી પ્રકૃતિને અનુકૂળ વર્તવું. એટલે આમ કેવું છે કર્મયોગમાં કે ભાઈ તમારો પ્રકૃતિને થોડુંક અનુકૂળતા પણ આવે અને તમારો સમય નીકળે. પેલું જ્ઞાનયોગમાં તો તમે ક્યાં સુધી બેસી રહેવાના કે નિવૃત્ત થઈને બેસી રહ્યો તો બેસી રહ્યો. એટલે એવી રીતે એમાં ઉલટી પડી જવાના વધારે ચાન્સ છે. એટલે જ્ઞાનયોગી વધારે પડે. કર્મયોગી તો શું છે, કર્મને વિશે પ્રવૃત્ત રહીને કંઈ ને કંઈ કર્યા કરે છે, એટલે એનો સમય નીકળી જાય છે. બરાબર. કર્મોનું આચરણ સ્વાભાવિકપણે અનુકૂળ હોવાથી જ્ઞાનયોગના અધિકારીઓને પણ સત્વાધિક ગુણે યુક્ત હોવાને કારણે પોતાના ગુણને યોગ્ય શાસ્ત્રીય કર્મ કરવું શ્રેષ્ઠ છે. સમજો, તમે કર્મયોગી તો કર્મ કરે જ, બરાબર. કેમ? કર્મોનું આચરણ સ્વાભાવિકપણે અનુકૂળ હોવાથી. હવે દાખલા તરીકે તમે અત્યારે મંદિરે આવી જાઓ કે તમે અત્યારે સત્સંગમાં બેસી જાઓ તો તમારો આ સમય બહુ શાંતિથી નીકળી જાય. પણ ઘરે બેઠેલા હો તો ટીવી ચાલતું હોય. સમજો, બેઠેલા હો ને પેલો કે મિત્રનો ફોન આવે, શું કરે છે કે ઘરે જ બેઠેલો, ચાલી જરા આપણે ફરવા જઈએ. હવે શું કરવાનો છે? 4 વાર કે એટલે 1 વાર તમે ચાલ્યા જાઓ, ચાલી જરા લટાર મારી આવો, પછી 1 વાર જાઓ, પછી 2 વાર જાઓ, પછી 3 વાર જાઓ, પછી એ ગમવા માંડે તમને. સમજો, જે લોકો અહીંયા 15-15, 20-20 વર્ષ સુધી મંદિર નહીં આવતા અને પહેલાં આવતો હોય એને શું હોય? આવું જ હોય ને કે ભાઈ મંદિર આવતો હોય પછી ઓચિંતા બંધ થાય ને બીજે જતા થાય, આમ તેમ રખડતા થાય, પછી ધીરે ધીરે એમાં રામમયને બદલે પછી આરામમય થઈ જાય. એટલે પછી ઇન્દ્રિયો પછી એ બાજુ દોડતી થઈ જાય, એટલે પછી અહીંયા આવવાનું ભૂલી જાય. એના કરતાં પેલો નિયમબદ્ધ રીતે સંધ્યાકાળે મંદિર આવવાનું ભગવાને કહ્યું તો મંદિરે આવીને શાંતિથી ભજન કરતો હોય, સત્સંગ કરતો હોય, કથા વાર્તા સાંભળતો હોય, સભા ચેષ્ટા બોલતો હોય, વંદુ બોલતો હોય રાત્રે ને એના નિયમમાં જ લઈ તો એનું 2-2.5 કલાક શાંતિથી ભજન થઈ જાય. આઈડિયા આવે છે? એટલે કર્મયોગી આ પ્રમાણે શ્રેષ્ઠ છે કે એના કર્મયોગી બનવાથી એનો સમય જે છે એ વેડફાતો નથી અને એના એ સમયમાં એને બીજું કંઈ જે કંઈ પાપ કર્મ કે બીજા કોઈ કર્મ જે છે એને વિશે પ્રવૃત્ત નહીં થતો. બરાબર. એટલે જ્ઞાનયોગના અધિકારીઓને પણ સત્વાધિક ગુણ યુક્ત હોવાને કારણે, ભાઈ પેલો જ્ઞાનયોગી છે, ચાલ ભાઈ એને સત્વગુણ જે છે તે વધારે વર્તે જ કે એને સત્વાધિક તો બીજા રજોગુણ અને તમોગુણ પણ વર્તે જ છે. એને હોવાને કારણે પોતાના ગુણને યોગ્ય શાસ્ત્રીય કર્મ કરવું શ્રેષ્ઠ છે. ભગવાને કહ્યું કે ભાઈ ધ્યાન કરવું હોય ત્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે ધ્યાન કરવું, રજોગુણ ને તમોગુણ વર્તતો હોય ત્યારે ધ્યાન કરવાની ના પાડી. તો રજોગુણ ને તમોગુણ વર્તતો હોય ત્યારે શું કરવાનું? તો ભજન કરવાનું, સ્વામિનારાયણ 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 કરીને. કેમ? તો શાસ્ત્રીય કર્મ તો છે ને. સમજો, પણ હવે એ કર્મ કરવાનું કહ્યું અને એ કર્મયોગી છે તો એ કરે છે, પણ પછી પેલો એ નહીં કરશે તો રજોગુણ વર્તે તો પછી જગત સંબંધી કોઈને કોઈ ક્રિયા કરશે, પાપ કર્મને વિશે પ્રવૃત્ત થશે. એટલા માટે જ્ઞાનયોગી જે પોતે જ્ઞાનના નશામાં બેસી રહી છે એના કરતાં કર્મયોગી શ્રેષ્ઠ છે. એટલે શાસ્ત્રીય કર્મ કરવું અને એમાં કર્મયોગ કરવો એટલે તો આપણે ત્યાં વર્ષોથી લોકો કહે છે કે ભાઈ મંદિરે જઈને ભજન કરવું શ્રેષ્ઠ કામ છે. બરાબર. એટલે તો સવારથી સાંજ સુધી અહીંયા જે બેઠેલા હોય ને ભજન કર્યા કરે છે તેને લોકો કહેતા હોય કે ના ભાઈ એનું જીવન સારું ગયું, છેલ્લા 20 વર્ષ મંદિરમાં શાંતિથી ભજન કરતા હતા. તો ભજન કરતા હતા એટલે શું? ભજન કરવું એટલે શું છે કે અહીંયા આવીને જે કંઈ મંદિરમાં આરતીથી માંડીને જે કંઈ થાય એમાં એનું સહેજે સહેજે ભજન તો થાય છે ને.
હવે બીજું તો એ કોઈ કામ કરતા નથી, તો તમને થાય કે બીજું કામ તો કરતા નથી, તો પણ એ કર્મયોગી તો છે જ. તો પણ કેમ? એ ઘરેથી અહીંયા આવવાનું કર્મ કરે છે, અહીંયા બેસીને પછી માળા ફેરવે છે કે સત્સંગ કરે છે કે દર્શન કરે છે કે પ્રદક્ષિણા કરે છે કે દંડવત કરે છે કે ભગવાનની સેવા કરે છે, તો આ બધું કર્મ તો કરે જ છે ને. તો આ બધું જે કંઈ કર્મ જો એ ભગવત પ્રસન્નાર્થે કરતા હોય તો એ શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાન યોગી બનવું એના કરતાં કર્મયોગી બનવું વધારે શ્રેષ્ઠ છે, એવું ગીતાજી કહે છે. બરાબર. અને વળી કર્મ નહીં કરનારા એવા તારાથી દેહ નિર્વાહ પણ સિદ્ધ નહીં જ થાય. દેહ નિર્વાહ થવા માટે પણ કરવા માટે પણ કર્મ તો કરવું જ પડશે. બરાબર. એ મેં નહીં કહેતા, ગીતા મેં लिखा है. બરાબર. હા. યજ્ઞથી શેષ રહેલા શુદ્ધ અન્નના આહારથી દેહ ટકાવ્યા વિના આત્મા પરમાત્મા જ્ઞાન ઉપયોગી જીવન પણ નહીં રહે. સમજો, તમારો દેહ ટકાવ્યા વગર તમે જે શું કહ્યું, યજ્ઞથી શેષ રહેલા શુદ્ધ અન્નના આહારથી. હવે યજ્ઞ થતો હોય ને એમાંથી તમને શુદ્ધ અન્ન મળે ને એ આહાર લેવ તો તમારું શરીર ટકે, અને એ શરીર ટકશે તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન મળશે ને. શરીર જ નહીં ટકે તો પછી આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન ક્યાંથી મળવાનું? તો એ શરીર ટકાવવા માટે શું કરવાનું? અનાજ ખાવા માટે શું કરવાનું? તો કર્મ તો કરવું પડશે ને, વર્ણાશ્રમને અનુકૂળ જે પણ કંઈ. એટલે કર્મ કરવાનું જે કહ્યું છે તે કરી લેવું પડે. પછી કોઈ એમ કહે કે ભાઈ મારા સમયને અનુકૂળ એ કર્મ નથી મળતું, મારાથી મંદિરને આવતું, આ તો એમાં આપણો વાંક નહીં, આપણા પ્રારબ્ધનો વાંક માનો. સમજ પડી? આપણું પ્રારબ્ધ બળવાન નથી એવું માનવું. એટલે પછી સ્વતંત્ર રીતે કર્મ કરવાની છૂટ તમને ક્યારે મળે? જ્યારે તમે પ્રારબ્ધના બળિયા હો. સમજો, કામ કર્યા વગર પણ કોઈને 2 ટાઈમ 3 ટાઈમ જમવાનું મળી જાય અને શાંતિથી મંદિર આવીને ભજન કરતો હોય. આજે તો અત્યારે તો એવા લોકો બહુ ઓછા છે, પણ આજથી 20 વર્ષ પહેલાં આવા લોકોનો તોટો નહીં હતો. આ જ મંદિરમાં, આ મંદિરમાં 2000ની સાલ સુધીમાં આ મંદિરમાં એવા ઘણા લોકો આવતા હતા કે જે 50-55 વર્ષ પછી કંઈ જ નહીં કરતા હતા અને શાંતિથી છેલ્લા 20 વર્ષ ઘરે 2 ટાઈમ મસ્ત એને જમવાનું પણ મળી જાય અને મંદિર આવીને શાંતિથી ભજન પણ કરતા હતા. એવા ઘણા લોકો હતા. જુવાનીમાં એમની પાસે પૈસા હોય એમાં ચલાવી લે ગુજરાતને, શાંતિથી જીવતા હોય. હવે તો શું છે ભાઈ, મોંઘવારી બહુ વધી ગઈ. જે રીંગણા 20 રૂપિયા કિલો મળતા હતા તે 120 રૂપિયા કિલો મળતા થઈ ગયા. સમજી ગયા? એટલે જે અમે લોકો વાત કરીએ તે સમયે જે રીંગણાનું શાક સૌથી છેલ્લા નંબર પર હતું તે સૌથી પહેલા નંબરનું થઈ ગયું. પહેલાં અમારા ઘરમાં શું કહેતા હતા, રીંગણા ભેગણા બનાવ્યા એમ કહી, ભેગણા નહીં બનાવવાના આવું કહી મોડું બગાડતા હતા. સમજો, અત્યારે રીંગણા શું થઈ ગઈ? મિષ્ટાન થઈ ગયું, એકદમ જોરદાર પકવાન થઈ ગયું. સમજ્યા? એટલે સમય બદલાઈ ગયો. એટલે કહેવાનો મતલબ શું છે, તમારા દેહની યાત્રા પણ ન થશે. અન્ન જળ તમને મેળવવું પડે તો એના માટે પૈસા તો જોઈએ ને, રૂપિયા તો જોઈએ. એના માટે કામ ધંધો કરવો પડે. તો આત્મા પરમાત્મા સંબંધી ચર્ચા અહીંયા સંભળાશે હરિપ્રકાશ શાસ્ત્રી પાસે, કે અહીંયા આ સભામાં પણ તો ભાષ્ય સંભળાશે, તો ગીતા ભાષ્ય સંભળાશે, શ્રી ભાષ્ય સંભળાશે. બરાબર. પણ ખાવા પીવાનું જ બંધ થઈ જાય તો પેલો શું સાંભળવાનું? આત્મા અંદર શરીરમાં ટકાવવા માટે પણ નહીં તો એ આત્માનું પરમાત્મા જોડે મિલન થઈ જાય. હા, બરાબર. ચાલો, જીવનનું ફળ તત્વ જિજ્ઞાસા છે એમ ભાગવતમાં કહ્યું છે. તેથી એટલે આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ જ્ઞાન મેળવવું છે એના માટે શરીર, આ મનુષ્ય શરીર ટકાવવું બહુ જરૂરી છે. એના માટે કામ કરવું જરૂરી છે. એવું કેમ છે? તો ભાગવતજીમાં શું કહ્યું છે? જીવનનું ફળ શું છે? તો તત્વ જિજ્ઞાસા. જો તત્વને જાણવું એ જ જીવનનું ફળ છે મનુષ્ય જન્મનું. તો એ તત્વ શું છે? તો આપણે આ બધું જે કરી રહેલા છે આ પરમાત્મા તત્વ છે તે, સામે જો આવે છે બોર્ડ ઉપર તે વિશિષ્ટાદ્વૈત વેદાંત ચાલે છે તે, પછી આપણે જે શ્રી ભાષ્ય ચાલે છે તે શું છે? તત્વ જિજ્ઞાસા છે. કે ભાઈ 3 તત્વને વ્યાસજીએ નિરૂપણ કેવી રીતે કરેલું છે, કે ભાઈ જીવ કોણ છે, કે બ્રહ્મ કોણ છે, ભગવાન કોણ છે, માયા કોણ છે. બરાબર. આ બધું નિરૂપણ ભગવાન વ્યાસજીએ કેવી રીતે કરેલું છે? ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મય, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે તે ગીતાજીમાં પણ છે. બરાબર. એટલે તત્તુ સમન્વયાત કરીને એક આખો એક સૂત્ર આવશે, 4થું કે 5મું સૂત્ર છે કે તત્વનો સમન્વય કરવાનો છે. આમાં શ્રી ભાષ્યમાં આવશે. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમે જે કંઈ તત્વ
જિજ્ઞાસા છે પરમાત્મા સંબંધી, એ જ તમારા જીવનનો લક્ષ્ય હોવો જોઈએ કે પરમાત્મા તત્વને જાણો. બરાબર? તો એ પરમાત્મા તત્વને જાણવા માટે પહેલાં શરીર તો ટકાવવું પડશે ને. આઈડિયા આવ્યો? એટલે કામ કરવું જરૂરી છે. ચલો. શંકા, જ્યાં સુધી ક્રિયા છે ત્યાં સુધી આ મન ખરેખર કર્મોમાં રહે છે, જેનાથી શરીર બંધન થાય છે, એમ સ્મૃતિ કહે છે. શાસ્ત્રીય કર્મો પણ જન્મ મરણના હેતુરૂપ હોવાના કારણે બંધનકારક છે એમ કહ્યું છે, ત્યાં ઉત્તરમાં કહે છે. હવે શું કહ્યું? આના જેવા માણસે જ્યાં સુધી ક્રિયા કરે છે ત્યાં સુધી મન ખરેખર એ કર્મમાં રહે છે, જેનાથી શું છે? શરીર બંધન થાય છે. કારણ કે તમે ક્રિયા કરો એટલે શરીર દ્વારા, ઇન્દ્રિય અંતકરણ દ્વારા જ કરો, એટલે પછી એ શરીરનું બંધન તો થાય કે એના દ્વારા જ હું આ કર્મ કરું છું, એટલે રચ્યો પચ્યો તો એમાં જ રહી, તો શરીર બંધન થાય ને. એટલે એવું સ્મૃતિ કહે છે. એટલે શાસ્ત્રીય કર્મો પણ જન્મ મરણના હેતુરૂપ હોવાને કારણે બંધનકારક છે. તમે શાસ્ત્રીય કર્મ પણ જે કંઈ કરો છો એમાં તમારા શરીર જે છે, ઇન્દ્રિયો અંતકરણ તો રોકાયેલા જ રહે. આપણે રાંદેર મંદિરમાં યજ્ઞ ગોઠવા, તો એ યજ્ઞ કરવામાં પણ તમારા ઇન્દ્રિયો અંતકરણ તો રોકાયેલા જ રહી જ ને, તો એ પણ બંધનકારી તો થઈ જ શકે છે ને. બરાબર? એમ કહ્યું છે. ત્યાં ઉત્તરમાં હવે જવાબ આપે છે. શું? યજ્ઞ સિવાયના કર્મોને કારણે આ લોક કર્મબંધનને પામે છે, તેથી એ કૌંતેય સંગરહિત થઈ કર્મનું સારી પેઠે આચરણ કર. યજ્ઞ સિવાયના જે કોઈ કર્મોને કારણે આ લોક કર્મબંધનને પામે છે, એટલે જે કોઈ યજ્ઞ કયા, 5 પ્રકારના યજ્ઞો કયા, એ સિવાયના જે કોઈ કર્મ જીવ પેલો કરે છે તો એમાં એને બંધન લાગે છે. હે કૌંતેય, સંગરહિત થઈ તું કર્મનું અનુસરણ કર, આચરણ કર. એટલે કોઈપણ પ્રકારની આસક્તિ વગર તું કોઈપણ કર્મનું આચરણ કરે તો એ કર્મ બંધનકારી નથી. કેવી રીતે? સાંભળો. મારી આરાધના અર્થે મુમુક્ષુ દ્વારા અનાસક્ત ભાવે કરાયેલી મિથ્યા દેહ કે દેહ સંબંધીઓના પોષણ અર્થે કરાયેલા અન્ય કર્મોમાં માનવી કર્મથી બંધાય છે. શું કહ્યું? મારી આરાધના અર્થે મુમુક્ષુ દ્વારા અનાસક્ત ભાવે કરાયેલી મિથ્યા દેહ કે દેહ સંબંધીઓના પોષણ અર્થે કરાયેલા અન્ય કર્મમાં માનવી કર્મથી બંધાય. સમજો? એટલે ભગવાનની આરાધના સિવાયના બીજા જે કોઈ કર્મ, આજે અત્યારે મેં તમને કહ્યું નહીં, આ બધા જેટલા લોકો માર્કેટિંગવાળાને આ બધા ગીતાજીનો શ્લોક ટાંકીને બધાને કહી છે ને, કર્મયોગી બનો, કર્મયોગી બનો, દેહ ભારણ પોષણ માટે ટાર્ગેટ રાખો, આ સમયે આ ગાડી, પેલો ઇન્ટરેસ્ટિંગ પેલો મ્યુચ્યુઅલ ફંડવાળો બતાવે જ ને કે ભાઈ થોડા પૈસા ઇન્વેસ્ટ કરતો તું આ મોટી ગાડી 25 લાખની 50 લાખની લઈ શકે છે. આ બધું કર્મ જે કંઈ છે એ બંધનકારી છે. કારણ કે એની પાછળ તમને આસક્તિ રહેલી છે કે ભાઈ આમાં પૈસા રોકીશ તો કમાવું, પેલામાં રોકીશ તો કમાવું, આ કરીશ તો કમાવું. બરાબર? આ સમયે આટલા, આ સમયે આટલા ઇન્વેસ્ટમેન્ટ. હા, પછી પાછો પેલો માર્કેટ જરા આમ તેમ થાય, એટલે માર્કેટમાં અપ ડાઉન તો ચલતા રહેતા. એમ કરીને મોકલે મોદી સાહેબ કે જાની ભાઈ તું, આ લોકો પૈસા ઉઠાવી લે તો માર્કેટ ઉઠી જાય તો પછી મારી ઉપર તવાઈ આવશે. બધા મારા ભરોસે ટકેલા છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે અનાસક્ત ભાવથી કરે તો એ કર્મ બંધનકારી નથી. બાકી જો આમાં કહ્યું એ પ્રમાણે અન્ય કર્મમાં માનવી દેહ અને દેહના સંબંધીઓના પોષણ અર્થે કરાયેલા અન્ય કર્મમાં માનવી કર્મથી બંધાય છે. આ બધા જે છે આપણા બાના, આપણા બધા કે ભાઈ એ તો શરીર માટે કરવું પડે આમ તેમ. અરે ભાઈ, શરીર માટે કરવા માટે વર્ણાશ્રમને અનુચિત જે કંઈ ધર્મ કયો છે તે કરવાનો છે તારે. બરાબર છે? બીજું કંઈ કરવાનું નથી. એટલે કે એ જ કર્મ બંધનરૂપ બને છે. કયું? દેહ ને દેહના સંબંધીઓના પાલન પોષણ માટે તમે જે કર્મ કરો છો તે, અથવા યજ્ઞોવે વિષ્ણુ, યજ્ઞ વિષ્ણુ છે તેની ઉપાસના અર્થે કરાતા કર્મો સિવાયના બીજા કર્મોમાં પ્રવૃત્ત એવો આ લોક કર્મબંધનરૂપ બને છે. એટલે યજ્ઞ વે વિષ્ણુ, વૈ વિષ્ણુ, એટલે યજ્ઞ વિષ્ણુ છે, એટલે ભગવાન વિષ્ણુની ઉપાસના અર્થે જે કોઈ કર્મ કરો એના સિવાયના બીજા જે કોઈ કર્મ જે છે તે બધા કેવા છે? પ્રવૃત્તિ માર્ગવાળા કર્મો છે. આ લોક કર્મબંધનરૂપ બને છે. એના માટે આ લોક કેવો બને છે? બંધનરૂપ બને છે. પરંતુ પુરુષોત્તમ એવા મારી ઉપાસના અર્થે કરેલા કર્મથી નહીં. એટલે ભગવાનની ઉપાસના માટે તમે જે કંઈ કર્મ કરો છો તે કોઈ પણ કર્મ તમારું કેવું બંધનકારી થતું નથી. એટલે સવારે તમે જે કંઈ તમારા કામ ધંધે જાઓ તો એના માટે ભગવાનને પગે લાગીને એવું કહેવું કે ઠાકોરજી, તમારા થાળ કરવા અર્થે જે કંઈ રૂપિયા પૈસા ધન દોલતની જરૂર પડે છે એના માટે હું કમાવા જાઉં છું, તમારા માટે જ હું કમાવા જાઉં છું. અને પછી જે મળે એમાં સંતોષ રાખવો. પછી બધા ટાર્ગેટ આ લોકના નહીં રાખવાના કે મોટી ગાડી જોઈએ, એનાથી મોટી ગાડી જોઈએ, મોટો બંગલો જોઈએ. બરાબર? પ્લેન સુધીના લોકોના ટાર્ગેટને કર્મો હોય છે. તોડીને નવું બનાવવું છે, આ કરવું છે, તે કરવું છે. એટલા બધા બહુ મોટા ટાર્ગેટ નહીં રાખવાના આ લોકના.
પરિસ્થિતિ જે પ્રમાણે જ્યારે જે કરવાનું હોય તો કરવું પડે એ અલગ વાત છે. કમ્પલસરી હોય તો અલગ વાત છે કે ભાઈ તૂટી જાય ને પછી બાંધવું પડે, કાં તૂટે એવું જોઈને પછી બાંધવું પડે એ અલગ વાત છે. પણ બધા પહેલેથી ટાર્ગેટ નહીં રાખવાના, સમજો, બહુ મોટા મોટા, બરાબર. કારણ કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. એટલે જગતના બહુ મોટા મોટા ટાર્ગેટ ને બધા જગતના ટાર્ગેટ સિદ્ધ કરવામાં જિંદગી કાઢતો હોય ને પછી કહે શું મંદિરે આવનાર 90% લોકો એવા છે કે એ તો રૂપિયા પૈસા નહીં હોય તો મંદિર પણ કાં અવાય. મારો જ એક મિત્ર કહેતો હતો 10 વર્ષ પહેલાં નીકળી ગયો, બરાબર, 49 વર્ષની ઉંમર જ નીકળી ગયો. મને કહે વાસુદેવ તો બોલવાનું છે, રૂપિયા પૈસા નહીં હોય તો પછી આ યજ્ઞ યાગાદી કે આ બધું તું જે કહે છે એ બધું કાઢી થાય, આ બધી યાત્રા કાઢી થાય, એમ તેમ મને કહેતો હતો. એ જ નીકળી ગયો 49 વર્ષે, બરાબર. એટલે રૂપિયા પૈસા એણે સારા બનાવેલા, એકલો જ હતો, રૂપિયા સારા કમાઈ લો, બરાબર. 15, 20, 25 લાખ રૂપિયાના શેર તો એના આમને અત્યારે ડેટ થઈને પડેલા છે મર્યા પછી. આટલો થપ્પો નીકળ્યો એના ઘરેથી શેરના કાગળિયાનો, આટલો થપ્પો, બરાબર. કોઈ છે નહીં અત્યારે, આગળ પાછળ કોઈ નહીં મળે. આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનું તાત્પર્ય આપણું અજ્ઞાન છે બધું, કે લાંબુ લાંબુ આપણે વિચાર્યા કરીએ. જ્યારે જે મળે તે જોઈ લેવાનું ને કરી લેવાનું. ભેળ ખાવાની ઈચ્છા થઈ તો ભેળ મંગાવીને ખાઈ લો, ભગવાનને ધરાવીને ભેળ ખાઈ લો, બરાબર. જે નહીં ખાતા એને કંઈ બાયપાસ નહીં કરાવવી પડતી એવું કંઈ થતું નથી, બરાબર. એટલે એમ માનો કે હું નહીં ખાઈશ ને મને બાયપાસ નહીં કરાવવી પડતી, એ તો ભાગ્યમાં હોય તો કરાવવી જ પડે. અને ખાતો હોય તો હસતો હસતો ડોલતો બી જાય, આમ કરતો ડાન્સ કરતો એક હાથમાં ભેલ લઈને જાય, સમજી ગયા? એટલે આપણે એમ ભેલને પ્રમોટ નહીં કરતા, કે એમ નહીં કહેતા કે આસક્તિથી ભેલ ખાવ કે ખાવ. જે કરો મોજથી કરો, કંઈ એને કંઈ બહુ વધારે આપણું બહુ પ્લાનિંગ આ શરીર માટે કરવાથી કંઈ એવી રીતે જ વર્તાશે એવું કોણે કોરોનાને ઈચ્છેલો? દુનિયામાં કયા માણસે એવી આશા રાખેલી કે કોરોના જેવું કંઈ આવશે કે જેમાં આખી દુનિયા બંધ થઈ જશે? એનું પ્લાનિંગ કોણે કરેલું? કોરોનાનું કોઈ પ્લાનિંગ કરેલું? આવી ગયો ને કોરોના પણ, બસ. એટલે શરીરનો કોઈ નિર્ધાર નથી. ભગવાનની આજ્ઞામાં જે કહ્યું 2 વર્ષનું તમારે 2 વર્ષનું અનાજ પાણી રાખવું, ઓકે, ત્યાં સુધીની વાત બરાબર જ. ભગવાને કહ્યું ચાર્ય પૂળાનો સંગ્રહ કરવો કરી શકતા હો તો ઘરમાં ગાય ભાઈ ભેંસ બળદ રાખવાની તો નહીં રાખવા, બરાબર છે, ભગવાને કહ્યું ત્યાં સુધી. પછી પેલો 69નો દુકાળ પડવાનો હતો તો ભગવાને બધા જેટલા તે સમયમાં સત્સંગી હતા એ બધાને કહ્યું ભાઈ 2-5 વર્ષનું અનાજ ઘરે ભરાઈ રાખજો. ભગવાનનું જેટલા કહેલું માનીએ એ બધા એ લોકોના ગાયને જેનાથી ન થાય એવું એને કહ્યું કે તમારા ઢોર ઢાખર છે તે વેચી નાખજો, એ તમે પણ ન રહેશો. જે ભગવાનની વાત માનીને એ ફાવી ગયા. હવે ભગવાને ત્યારે જે કહ્યું તે તો શોર્ટ ટાઈમ માટે જ કહ્યું ને, કે આટલો સમય દુકાળ આવવાનો છે એટલે તમે આ પ્રમાણે વર્તો, તે પ્રમાણે જે વર્તા એ ફાવી ગયા. પછી પેલો લાંબો વિચાર કરે કે આ બધું વેચી નાખીશ તો પછી 2 વર્ષ પછી શું કરા કે 5 વર્ષ પછી શું કરા? અરે ભાઈ તું જ પહેલાં બચવા દે ને, પછી 2 વર્ષ અને 5 વર્ષના ગીત ગાજે ને. સમજ્યા મારી વાત? એટલે બહુ લાંબા પ્લાનિંગ ન કરવાના એમ. શરીર પૂરતું જે કંઈ કરવાનું છે, આજે જે મળ્યું એમાં રાજી રહેવું ને ભૂલી જાઓ. ભવિષ્યની બહુ પ્લાનિંગ કરવાથી, ચિંતા કરવાથી કંઈ થતું નથી, સમજો. મારા એવા મેં ઘણા મિત્રો જોયા છે જે બહુ ચિંતા કરતા હતા ને બહુ એવી રીતે જીવતા હતા. એક મને વર્ષો પહેલાં મળેલો તો મને કહેતો હતો 50,000 નહીં કમાયો તો આમ થાય તેમ થાય ફલાણું થાય ઢીમકું થાય. અત્યાર સુધી 50,000 નહીં કમાઈ શક્યો. અત્યારે એનો છોકરો મોટો થયો તો કેનેડા એના છોકરા જોડે એ ચાલ્યો ગયો. અત્યાર સુધી નહીં કમાઈ શક્યો. 50,000 રૂપિયા, કંઈ બહુ મોટી રકમ તો છે નહીં. ને પાછો વેપારીનો છોકરો, ચાલો બોલો, મારવાડીનો છોકરો જેના બ્લડની અંદર ધંધો હોય, બરાબર, કમાતો હતો એક સમય પર 50,000 લાખ રૂપિયા ઉપર એનો મેડિકલ સ્ટોર હતો. બધું થયું એવું એના જીવનમાં, પણ અમુક એણે કર્યું ને અમુક થયું, બધું બંધ થઈ ગયું. મેડિકલ સ્ટોર આ તે, ડૉક્ટર જેની ઉપર હતો તે ડૉક્ટર ચાલ્યા ગયા ને બધું થાય ને. ભાગ્ય તો કંઈક ફિક્સ થોડું હોય છે, સમજો. ઓ ભાઈ આવા ગંદા ગંદા ઈશારા કા કરે? થોડા અશ્લીલ ઈશારા કરે આમામ આમામ કરીને, જો પાછો અશ્લીલ ઈશારા કા કરે તું? બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, દેહ પાછળ બહુ સમય બગાડવા જેવો નથી, બરાબર. પેલો કંઈ સફેદ વાર છે, ઓકે સફેદ છે તો શું કરવાના? હવે એને કલર કરવું તો કેટલા દિવસ રહી? એ તો પછી 3 કલરના વાર થઈ જાય, બરાબર. એટલે એ બધી બહુ ચિંતા નહીં. પછી એવું પણ નહીં રાખવાનું ભાઈ હવે કોઈ ઘરમાં પ્રસંગ આવે ને એવું હોય ને બધા કહે કે ભાઈ વાળ કપાઈ નાખો ને બહુ અમારું ખરાબ લાગે છે એવું કોઈ કહેતું હોય, ભાઈ કપાઈ નાખ હાલે બસ જા,
તું લે ભાઈ, તારા માટે કપાઈ નહીં ગા. બહુ જીદ નહીં રાખવી કોઈ પણ બાબતનું. આગ્રહ એવો ન, કોઈ દિવસ કોઈ એવો આગ્રહ ન રાખો કે આમ જ કરવું છે અને પોતે દુઃખી થવું ને બીજાને દુઃખી રાખવા. એવો આગ્રહ પણ નહીં રાખો કે આવા જ ફરવું છે. એ પણ તમને કહી દઉં, એવું ખોટું ખોટું નાક નહીં રાખવું કે આવા જ ફરવું છે. પણ એવો આગ્રહ પણ નહીં રાખો કે એવા નથી ફરવું. જેમ ઈચ્છા છે તો છે, નહીં તો નહીં. એમાં હું કંઈ ખાટું મોડું થઈ જવાનું છે? એ કે એના દ્વારા થોડી આપણી ઓળખાણ છે. આપણી ઓળખાણ કે એના દ્વારા છે? આપણી ઓળખાણ કોના દ્વારા છે? તો આપણા આચરણ દ્વારા છે ને. સમજો, આ તો બહારનું છે, પેલો એક વાર બે વાર જોઈ પછી કોઈ જોતું નથી. એક બહુ મોટા એક્ટર હતા, એ કહી લી એ વાત, આપકા લુક્સ जो है या आप जो दिखते हो, पहनते हो, आपकी जो टोटल पर्सनालिटी है वो सिर्फ 2 मिनट की है, फिर आप क्या करते हो वही लोग देखते हैं. તમારે ત્યાં કોઈ કારીગર માણસ આવ્યો, બહુ હેન્ડસમ દેખાતો હોય તો બૈરાઓ શું કહેશે? 2 મિનિટ, છોકરો બહુ હેન્ડસમ દેખાય છે, પણ પછી એને કામ જ નહીં આવડતું હોય તો આલો દેખાય છે જારો, કામ કંઈ આવડતું નથી, એમ કરીને મોડું એ કરશે. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે? દેહ નિર્વાહ માટે ફક્ત જે કર્મ કરવાનું છે એ ભગવદ આજ્ઞાથી કરવાનું છે. એના બહુ લાંબા લાંબા પ્લાનિંગ નહીં કરવાના. હું તમને વારંવાર કહું છું, હું નહીં, આપણા શાસ્ત્રો જ કહે છે. શાસ્ત્રો આપણા દરેક એક જ વાત કરે છે કે સહેજે સહેજે આ મનુષ્ય જન્મમાં આપણો મોક્ષ કેવી રીતે થાય. એટલે દેહ નિર્વાહ તો બહુ સાઈડની બાબત છે, એને કંઈ બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. મને પણ બહુ મોડી આ વાત સમજ પડી, ચોખ્ખી વાત કરું, મને પણ આ વાત બહુ મોડી સમજ પડી. બરાબર? જેમ જેમ એ તો અનુભવ થાય તેમ તેમ આ બધી વાત ખબર પડે ને. એટલે મેં કહું દેહ નિર્વાહને કંઈ બહુ મોટી બાબત નહીં માનવાની. મારા બાપાને બહુ જલ્દી સમજ પડી ગયેલી, એ હું માનું છું. જેની જે બાબત જે હોય તે લેવાની. મારા બાપાને તરત ખબર પડી ગયેલી કે આ બધું ભાગ્યથી ચાલે છે, અને આમાં કોઈ છગન ભુજબલ પોતાની જાતને બહુ હોશિયાર સમજતો હોય તો આમાં કંઈ એવી હોશિયારીની બહુ ખાસ જરૂર નથી. અને એ તમને અહીંયા પણ અત્યારે દેખાય છે કે જે માણસ તમને બહુ હોશિયાર નહીં દેખાતો હોય તે વધારે કમાય છે. જે માણસ નહીં દેખાતા હોય હોશિયાર તો એના બાપા વધારે કમાતા હોય, ને જે વધારે હોશિયાર કમાતો હોય જે હોય તેના બાપા બી નહીં કમાતા હોય ને એ પણ નહીં કમાતો હોય. સમજો, પછી લોકો શું કરે? એની ઉપર બધા ખોટી ખોટી એ કરે કે એ તો આમાં સિરિયસ નહીં હતો, પેલામાં સિરિયસ નહીં હતો, જતો નહીં હતો. એ બધી બહાનેબાજી છે. જો જેને મળવાનું છે ને એ જતો પણ થઈ જશે ને એને મળી પણ જશે, અને જેને નથી મળવાનું ને એ જતો હશે તો પણ નહીં મળશે. યાદ રાખજો. બેસ્ટ એક્ઝામ્પલ તમને અહીંયાનું આપી દઉં. પેલો ભંકરમલો સરદાર માર્કેટ નવી આવી ત્યારે એ 6 પેટી આપેલી હતી. તો મેં જોઈ લો અત્યારે એને બધાએ 6 જ આપેલા, પણ બીજા બધા અત્યારે કાં પહોંચી ગયા તો વિમલને પૂછી લો. પણ એના કેસમાં જે કેવું થયું કે બધા કહે કે ભાઈ નથી મળ્યા પૈસા. આજે તમે જોઈ લો એને. સમજી ગયા? એ શેઠ હતો, એ શેઠ હોઈ શકતે અત્યારે, પણ નથી. એ કેમ? એના ભાગ્યમાં નહીં હશે. તો એ બુલુવાયો થઈ ગયો. અહીંયા જિમ્બાયોના બુલુવાયો એક શહેર છે. હું એનો મજાક કે મસ્તીમાં નહીં કહેતો, મસ્કરીમાં નહીં કહેતો. હું તમને શું કહું છું કે આફ્ટર ડુઈંગ સચ એક્ટિવિટી ઓર ડુઈંગ ઓલ ધ રાઇટ થિંગ્સ, બધું એણે બરાબર કરેલું તો પણ બધું બરાબર ન થયું. અત્યારે એની હાલત અમારા બે જેવી જ છે. સમજો, એની જોડે કોઈ નથી. દુઃખની વાત છે આ. મને હકીકતમાં દુઃખ થાય છે, કારણ કે હું એવો વ્યક્તિ જ નથી કે કોઈ વ્યક્તિની નબળાઈ ઉપર મને હસવું આવે કે હું એની પર મજાક કરું. હું એવો માણસ જ નથી. સમજો, પણ જે કંઈ થયું તે એના હાથમાં નહીં હતું. દેટ વોઝ નેવર ઇન હિઝ કંટ્રોલ. સમજો, પછી એણે બીજું જે કંઈ કર્યું તે એના હિસાબે એણે જે કંઈ કર્યું એ એના કંટ્રોલમાં હતું ને એણે એ કંટ્રોલ બહાર જે હતી એ અલગ વાત છે આખી. પણ મેઇન મેટર જે આ ઘટના ઘટી તો એ તો એના કંટ્રોલમાં નહીં હતી. નહીં આવું થયું. બીજા એના કુટુંબના જેટલા હતા એ બધા સેટ થઈ ગયા, એ નહીં થઈ શક્યા. સમજો, આઈડિયા આવે છે હું તમને જે કહું તેમાં? એટલે આ શરીર જે મળ્યું છે તે પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે. ક્રિયમાણ જે છે એ તમારે કરવાની જરૂર છે 100%. પણ તમે એમ માનો કે તમે ક્રિયમાણ કરશો તો 2 મહિના પહેલાં મેં તમને ન કહ્યું તેજસ્વી યાદવનો એક ટીવી ચેનલવાળાએ વ્યવસ્થિત રાજ્યાભિષેક જ કરી નાખેલો, અને ઘણાને એવું હતું કે આ વખતે તો આ જ આવી જવાનું. 100 દિવસની અંદર મોટા ભાઈને છોટા ભાઈ આખી બાજી ફેરવી દીધી. બધા બહેનોના ખાતામાં 10,000 રૂપિયા જમા કરી દીધા.
બિહારની બધી બહેનો કહેતી હતી કે મોદી તો અમારા બડા ભાઈ છે. ગમચો લઈને ગમચો ત્યાં ફેરવી દીધો, ધૂળ 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 કરતો, ચક્રાવની એમ જ. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, કોઈને કંઈ થયું કે કોઈનું કંઈ કામ ન થયું એમાં કોઈ ઘટનાને કે દુર્ઘટનાને એક જ વસ્તુને કે એક જ વ્યક્તિને જવાબદાર ઠેરવવો એ આ લોકના મનુષ્ય જે છે ને ટૂંકી બુદ્ધિને એનું કામ છે. બાકી કોઈ એક ઘટના કે કોઈ એક વ્યક્તિ એમાં જવાબદાર હોતો નથી. આખું નિયતિ પર ચાલતું વિશ્વ છે અને એ નિયતિ પ્રમાણે ચાલતું હોય છે. આપણે એવું લાગે કે આપણે એક ધક્કાથી પેલા કૂતરાની જેમ બળદગાડું ચાલતું હોય તો કૂતરાને એવું લાગે ને નીચે હોય તે હું જ બળદગાડું ખેંચી રહેલો છું, એમાં આપણે એવું લાગતું હોય કે બધું મારાથી જ ચાલે છે. એકચ્યુઅલી એવું કંઈ હોતું નથી. બરાબર. મેં તમને કહ્યું એ પ્રમાણે બટાકા કાપતા જેને નથી આવડતા એ ધંધા કરે છે. સમજો. હવે બટાકા કાપતા નહીં આવડે એ પણ એક બહુ મોટી વાત છે ને. બોલો, સમજી ગયા? એટલે એને કોઈ લોજિક, દેર ઇઝ નો લોજિક બિહાઇન્ડ એની લોજિક. પણ જે જેવું છે એવું એક્સેપ્ટ કરતા શીખો તો સુખી. બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. હજે જે કોઈ ઉદાહરણ આપ્યા તે કોઈ વ્યક્તિએ પોતાની ઉપર બંધબેસતી પાઘડી લેવાની નથી. આ તો આમાં જે આવ્યું એ પ્રમાણે આપણે ચાલવું છે. ઉદાહરણ તો ફક્ત કથન માત્ર છે. બરાબર. એટલે એની કોઈ બંધબેસતી પાઘડી પોતાની ઉપર લઈને દુઃખી ન થવું. સમજી જાઓ. ઓકે. એટલે આમાં શું કહ્યું કે ભાઈ પુરુષોત્તમ નારાયણ શિવ સમજો તેની ઉપાસના અર્થે કરાતા કર્મો સિવાયના બીજા કર્મોમાં પ્રવૃત્તિઓ આ લોક જે છે તે બંધનરૂપ બને છે. પરંતુ પુરુષોત્તમ એવા મારી ઉપાસના અર્થે કરેલા કર્મથી નહીં. તેથી એ કૌંતેય તે ભગવાનની પ્રસન્નતા અર્થે નિષ્કામી થઈ કર્મ, યોગ, સ્વાધ્યાય વગેરે યજ્ઞો ઉપયોગી કર્મ અને શ્રવણ કીર્તનાદિ ભક્તિ દર્શાવતા કર્મ સારી રીતે કર. આ કર્મ કરવાના છે. આખી દુનિયામાં તમને બધા જોડશે, આજ બધા શ્લોક લખશે અને જોડશે પેલા કર્મોમાં, જગત સંબંધી કર્મોમાં. કર્મો આ કરવાના છે. જો શું? ભગવાનની પ્રસન્નતા અર્થે નિષ્કામી થઈ કર્મ, યોગ, સ્વાધ્યાય વગેરે યજ્ઞો ઉપયોગી કર્મ. સ્વાધ્યાય એટલે શું કરવાનું? હા, શાસ્ત્રનો રોજ રોજ અભ્યાસ અનુક્રમથી. એમ કે ભાઈ એક પદ વાંચવાનું તો એક પદ વાંચો. કોઈ તમે એવું જેમાં પદ આવતો હોય એમાં, પછી એક કોઈ એમાં પ્રકરણ આવતું હોય તો એ પ્રકરણ વાંચો. એક વચનામૃતમાં એક વચનામૃત તો એક વચનામૃત વાંચો. સમય હોય તો એક આટલા સમયથી આટલા સમય મર્યાદા સુધી. કોઈ પારાયણ કરતા હોય તો એ પારાયણ આટલા સમયની મર્યાદામાં કરીશ. એને સ્વાધ્યાય કહેવાય. પછી એવું નહીં કે આજે વાંચ્યું કાલે બંધ કર્યું પરમ દિવસે ડબલ વાંચીશ એ સ્વાધ્યાય નથી. સમજો. અને એનું સ્વ અધ્યયન, એનું અધ્યયન કરવાનું છે, એને ઉતારવાનું છે. એ સ્વાધ્યાય છે. એનું ચિંતન કરવાનું છે, એને ઉતારવું છે. એ રોજ રોજ કરતાં કરતાં એને ઉતારવાનું છે કે એ શું છે, એમાં શું કયું છે. એ સ્વાધ્યાય છે. બરાબર. ચલો. યોગ. તો યોગ એટલે કોનો યોગ? તો આત્માનો પરમાત્મા જોડે જે જોડાણ કરતું જે છે તે યોગ છે. યોગ સિદ્ધિ શું છે? તો પરમાત્મા જોડે મિલન આત્માનું થવું તે યોગ સિદ્ધિ છે. યોગની સિદ્ધિ કંઈ આ લોકને પરલોકને વિશે કંઈ હું હા કરીને નાકમાંથી કાનમાંથી બીજેથી હવા કાઢવી એ નથી. યોગની સિદ્ધિ શું છે? તો સમાધિ છે. તો સમાધિમાં શું થાય? તો જીવ જે છે તે પરમાત્મા જોડે મળે છે. યોગનો અર્થ જ જોડાણ. તો જોડવું કોની જોડે? પરમાત્મા જોડે આત્માનું જોડાણ. કર્મ. તો કર્મ કયા સંબંધી? તો ભગવાન સંબંધી કર્મ કરવાના છે, જગત સંબંધી કર્મ નહીં. એ તો ફક્ત દેહ ધારણ પૂરતા જ કરવાના છે. તમે શિક્ષાપત્રીમાં શ્લોક જોઈ લો ને કેટલા ટકા છે. શિક્ષાપત્રીને જો ખંખેરીને આખી કે કેટલા ટકા શ્લોક એકચ્યુઅલી પોતા આખા શરીર માટે કયા છે તે કેટલા ટકા શ્લોક છે તે 20% હશે ખાલી. 80% શ્લોક તમારા બધા પોતાના આત્માને જ લાગતા વળગતા હશે. બરાબર. એટલે શિક્ષાપત્રીમાં જે ધર્મો કયા છે એ એકાંતિક ધર્મો કયા છે. શિક્ષાપત્રી એકલી કંઈ તમારા વર્ણાશ્રમના ધર્મો પણ નથી. એ તો વર્ણાશ્રમના ધર્મો અંદર એટલે લખેલા છે કે એકાંતિક ધર્મની અંતર્ગત અંદર વર્ણાશ્રમના ધર્મો આવે છે. સમજો. અને દેહ ધારણ માટે પણ એટલે કહ્યું કે આમાં કહું એ પ્રમાણે કે એ દેહ ધારણ થશે તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થશે એટલે લખેલા છે. જો તમે શાસ્ત્રો બધા એકબીજાની વાત કેવી જોડીને રાખે છે. જે ગીતાજીમાં કહ્યું એ જ શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું છે, કંઈ જુદું નહીં કહ્યું. બરાબર. ચલો. તથા શ્રવણ કીર્તનાદિ ભક્તિ દર્શાવતા કર્મ સારી રીતે કર. બરાબર. શ્રવણ કીર્તન શું છે? 9 પ્રકારની ભક્તિ કહીને એમાં પ્રથમ ભક્તિ કઈ છે? શ્રવણ ભક્તિ. શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે. કેમ? મોક્ષ ઉપયોગી બાબતમાં જો શરૂઆત થતી હોય કોઈની કોઈ પણ જગ્યા પર મોક્ષ માટે તો પહેલી ક્યાંથી શરૂ થાય? શ્રવણ ભક્તિથી. જેની શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ એ જલ્દી આગળ જાય.
જેને શ્રવણને વિશે નિષ્ઠાની, ભગવાનના ગુણ કીર્તન કથા વાર્તા જે કંઈ, એનું કંઈ ન થાય. મોદી સાહેબને એક નાના છોકરાએ 2019 કે 20માં પૂછેલું હતું સ્કૂલમાં ગયેલા ત્યારે કે તમે સારા વક્તા કેમ છો, આટલા સારા વક્તા કેવી રીતે છો, સારા વક્તા બનવા માટે શું કરવું જોઈએ. મોદી સાહેબે તરત જ એને કહ્યું કે ભાઈ પહેલાં તારે સારા શ્રોતા બનવું પડે તો તું સારો વક્તા થશે. અંગ્રેજીમાં એક કહેવત છે, બી અ વેરી ગુડ લિસનર. તમે પહેલાં લિસનર સારા બનો, પહેલાં સારા શ્રોતા બનો, તો પછી ધીરે ધીરે સારા વક્તા બનશો. કેમ? કારણ કે તમે જ્યારે વક્તા તરીકે બેસો છો ત્યારે જે શબ્દોનું સિલેક્શન, એ તમે સારા શ્રોતા હશો ને એ તમારા કાનથી સીધા જીવને વિશે બેઠા હશે તો જ તમારું સિલેક્શન પ્રોપર થશે. નહીં તો વાતે વાતે ઝઘડા ઓળી લેશો તમે ખોટા ખોટા. નથી થતા બધા કેસો થાય જ ને, આ બધા સોશિયલ મીડિયા પર ને આવા બધા લવારા કરે જ તે. સમજો, ન બોલવાનું આપણા નેતાઓ પણ બધા બોલે છે ને રમખાણો થઈ જાય જ ને આ બધું. તે કેમ થાય? અમુક જાણી જોઈને પણ ભડકાઉ ભાષણ કરે છે, બરાબર, પણ એ થાય કેમ? એકચ્યુઅલી આ જ કારણથી થાય. અમુકમાં આશાય ખોટો હોય ને અમુકને બોલવાનું ભાન નહીં હોય, એટલે બોલે ખોટી રીતે, રજૂઆત ખોટી રીતે કરે એ પ્રમાણે, બરાબર. ચલો, તેમ ઋષભદેવે કહ્યું છે, મારા અર્થે કરેલા કર્મોથી અને કથાની મને દેવ ઉપાસ્ય માનનારા સંતોના સંગથી મારા ગુણ કીર્તનથી એટલે કર્મ કર. ઋષભદેવ ભગવાન આવ્યા કે એનું ચરિત્ર છે એટલે શ્રીમદ ભાગવત. ઋષભદેવ ભગવાને શું કહ્યું? મારા અર્થે કરેલા કર્મોથી, એટલે ભગવાન છે એટલે શું? મારા અર્થે કર્મ કરવાનું કહ્યું. બીજું શું? અને કથાથી, એટલે ભગવાનની કથા વાર્તા જે છે તે, મને દેવ ઉપાસ્ય માનનારા સંતોના સંગથી મારા ગુણ કીર્તનથી, એટલે મને જે દેવ ઉપાસ્ય માનતા હોય એટલે મારી જે ઉપાસના કરતા હોય એવા સંતોનો સંગ કરવાનો છે. બીજું શું છે? મારા ગુણ કીર્તનથી, અને મારા ગુણ કીર્તનથી એટલે એ સંબંધી તારે કર્મ કરવાના છે. એટલે ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં કહી દીધું છે કે આ 4 કામ કરીને ભગવાનને મેળવવા કે કલ્યાણ કરવું બહુ સરળ છે. એમાં પહેલાં શું કહ્યું? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું. બીજું શું કહ્યું? ભગવાનના કથા વાર્તા કીર્તન સાંભળવાના. ત્રીજું શું કહ્યું? ભગવાનના ગુણ કીર્તન ગાવાના. અને ચોથું એક રહી ગયું, કદાચ ગુણ કીર્તન સાંભળવાના કે એવું કંઈક છે. આ 4 કરીને તો કલ્યાણ કરવું બહુ સરળ છે. પણ આ 4 નહીં હોય અને પછી પેલો કલ્યાણ કરવા જાય તો જય સ્વામિનારાયણ, ભલભલાટ વહી જાય. સમજો, એટલે ભગવાનના ગુણ કીર્તન સાંભળવા, ભગવાનના ગુણ કીર્તન ગાવા, કીર્તન ભક્તિ આ જે છે તે, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, હા, અને પોતે પોતાના ધર્મમાં રહેવું. ચોથું, સ્વધર્મમાં રહેવું. એટલે આ પ્રમાણે કલ્યાણ કરવું બહુ સરળ છે. ભગવાને કહ્યું આ બહુ સરળ કામ છે, કોઈ પણ કરી શકે છે અને એ જ આપણે કરવાનું છે. પછી આનાથી બહાર ગયો તો ભગવાન કહે તું તારી જાણે, હું મારી જાણું. બરાબર. ચલો, સર્વે મનુષ્યોને વિષ્ણુયાગ આદિ યજ્ઞ કર્મ અવશ્ય કરવા જોઈએ, તેમ નહીં કરનારને દોષ લાગે છે. તે હવેના 4 શ્લોકમાં કહ્યું છે. બરાબર. વિષ્ણુયાગ સર્વે મનુષ્યને કરવાનો છે, એટલે જે જેનો અધિકારી છે તેને કરવાનું આ જ છે. બરાબર છે, સમજજો. આપણે જે રોજબરોજના કાર્યક્રમમાં જેટલો સમય એમાં આપીએ છીએ એટલો સમય એને આપવા જેવો નથી. તમને હજુ પણ કહું છું, કરવાનું સૌથી વધારે આ જ છે. આપણા બાપ દાદા બહુ હોશિયાર હતા. એ મંદિરે આવીને બેસી જતા હતા ને, એ બહુ હોશિયાર હતા. એ સાંજે 6 વાગે ગમચો નાખીને ઘરે આવી જતા હતા, તે બહુ હોશિયાર હતા. એ લોકો કહીને બત્તી બંધ થાય એટલે કામ બંધ કરી દેવાનું, આ સિદ્ધાંત હતો. પહેલાં ગામોમાં સૂર્યાસ્ત કહી તમારા, ને અમારા સિટીમાં શું કહી? બત્તી બંધ થાય એટલે કામ બંધ કરી દેવાનું. બત્તી એટલે ખબર ને તમને? એટલે બત્તી ચાલુ થાય એમ, પેલી બત્તી બંધ થઈ જાય ભગવાનની એમ. એટલે સૂર્યાસ્ત થઈ ગયો એને બત્તી બંધ કહેવાય. એટલે આ બત્તી ચાલુ થાય આપણી આ, એટલે કામ બંધ કરી દેવાનું. કેમ? કમાવા માટે જેટલો સમય ભગવાને આપેલો છે એ બહુ થઈ ગયો. સવારે 10-11 વાગે કામ ચાલુ કરો અને સાંજે આ 6 વાગે એટલે બંધ કરી દઉં. બસ 8 કલાક કામ કરો, બહુ ઇનફ છે. સમજો, આ પેલી ક્રિકેટની ટીમ જેવું છે. પેલો કહીને કે 8 નંબર સુધીના ખેલાડી બેટિંગ કરતાં આવડવું જોઈએ. અરે પહેલાં 6 કંઈ કરી નહીં શક્યા તો પાછળના 2 કા કરવાના છે? એના કરતાં પહેલાં 6 જ પાવરફુલ લે ને. પછી ગૌતમ ગંભીર જેવી ભૂલ કરે, ટીમમાં 6 ઓલરાઉન્ડર પણ સ્પેશિયલ બેટ્સમેન નહીં ને સ્પેશિયલ બોલર નહીં કોઈ, તો પછી મેચ તો તું હારવાનો ને. બટ નેચરલ છે ને, તું અક્કલ વગરની વાત કરે છે. જે અઘરી પીચ ઉપર સ્પેશિયલાઇઝ બેટ્સમેન નહીં રમી શકવાના તો સેમી ઓલરાઉન્ડર રમવાના જ તારા. સમજો, તું પીચ અઘરી બનાવે છે રમવા માટે તો તારે સ્પેશિયલાઇઝ બેટ્સમેન લેવા જોઈએ ને. તો તું ઓલરાઉન્ડરને કેમ લઈ જાય? ઓલરાઉન્ડર તો સેમી બેટ્સમેન ને સેમી બોલર છે.
બરાબર. એટલે પોતે પોતાની જાતને જે લોકો બહુ હોશિયાર સમજતો હોય એ જ એવી મોટી ભૂલ કરે, અક્કલ વગરની ભૂલ, સમજો. એટલે આમાં આવું છે. ભગવાને શું કહ્યું કે ભાઈ કથા વાર્તા ગુણ કીર્તન કરવાના છે, વિષ્ણુ આદિ યાગ પણ કરાવવાના છે. જો આ આજ્ઞા પણ શ્રીજી મહારાજે કરેલી છે. ધનાઢ્ય એવા અમારા ગ્રહસ્થ સત્સંગી એમણે વિષ્ણુ સંબંધી યાગ કરાવવા. આપણે એક કરાવેલો છે, હજુ એક મોટો કરાવવાની ઈચ્છા છે. આમાં આપણે બે વસ્તુ નથી ભગવાનની આજ્ઞામાં છે. એમાં એક ગૃહસ્થ નથી ને બીજા ધનાઢ્ય નથી. બરાબર. એ બે આપણે નથી લાગતી, પણ તો પણ આપણે કરાવશું ખરા. બરાબર. કારણ આપણે બીજાના લઈને કરાવું છું. રણજીતભાઈના નામ પર કરાવું છું. એ ગ્રહસ્થ છે, ધનાઢ્ય બાલુભાઈ છે. બરાબર. તો એ બેને ભેગા કરીને આપણે કરાવશું. સમજ્યા? હા, બરાબર. આપણે કરાવશું ખરા પાછો વિષ્ણુ યાગ. કેમ? ભગવાનની આજ્ઞા છે અને થોડીક ઈચ્છા એવી છે. અને અહીંયા બેઠેલા ઘણા હરિભક્તોની સાહેબની ને ઘણાની ઈચ્છા એવી છે વિષ્ણુ યાગ કરાવવાની. બરાબર. એટલે આપણે વિષ્ણુ યાગ કરાવશું પાછા. કારણ કે મેં ઘણી જગ્યા પર આવું સાંભળ્યું ને વાંચ્યું છે. વિષ્ણુ યાગનું બહુ મહાત્મય કહ્યું છે. આપણે કોઈ એના માટે નહીં કરાવવું, કંઈ બહુ પબ્લિસિટી થઈ જાય, લોકો ઓળખે કે કંઈ સકામ, એના બદલામાં કંઈ જોઈતું નથી. બસ યાગ કરાવવાનો, ભગવાન રાજી થાય, તું બી ખુશ, મેં બી ખુશ, સબ ખુશ. આપણે તો બધા ખુશ. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ. આ પી, તું શીરો ખા, ભજીયા ખા, દારૂ દી પીતો. સમજ્યા? એટલે શાંતિથી એમ. કેમ? ભગવાને કહ્યું છે યાગ યજ્ઞ કર્મ આ કરાવવાના જરૂરી છે. સમજો આનું કારણ આમાં કેમ કહ્યું છે ને આની ઉપર આટલો ભાર કેમ આપું તમને ખબર છે? આપણે આનાથી જેવા વિમુખ થઈએ છીએ ને, અને વિમુખ થયા છે ને એટલે પેલામાં પીઝા બર્ગરમાંની નવી સોસાયટી જે છે ને એમાં જોડાઈ ગયા છે. જો આપણે આ કરતા રહેતે ને તો પેલામાં પીઝા બર્ગરની સંસ્કૃતિમાં જોડાયા ન હોત. સમજ પડી? હું એટલે કહું છું બેક ટુ ઓરિજિન. એટલે આ પાછું કરવાની જરૂર છે. ધોતીને એ પહેરીને પહેલાં તમે જો આ બટુક બ્રહ્મચારીઓ બધા નીકળે છે, કેવા મસ્ત મસ્ત લાગે છે બધા. બટુકો એ પહેરીને ચોટલી બોટલી રાખે, શીખા બીખા રાખે અને ધોતી બોતી પહેરીને બધા કથા વાર્તામાં પારાયણ કરતા હોય, કામ બેઠેલો હોય, પાછા એકબીજા જોડે તોફાન મસ્તી બી કરતા હોય તો કેવા સરસ લાગે છે. બેક ટુ ઓરિજિન. બરાબર. ચાલો. પૂર્વ યજ્ઞો સહિત પ્રજા સર્જન કરીને બ્રહ્માએ કહ્યું કે આ યજ્ઞથી વૃદ્ધિ પામો અને આ યજ્ઞ જ તમારા માટે ઈચ્છિત વસ્તુ આપનાર છે. પહેલાં શું કહ્યું? પૂર્વ યજ્ઞો સહિત પ્રજાનું સર્જન કરીને. એટલે યજ્ઞ સહિત જ પ્રજાનું સર્જન કોણે કર્યું? બ્રહ્માજીએ કર્યું. પછી એ બ્રહ્માએ શું કહ્યું કે આ યજ્ઞથી વૃદ્ધિ પામો અને આ યજ્ઞ જ તમારા માટે ઈચ્છિત વસ્તુ આપનાર છે. એટલે યજ્ઞ કરો એનાથી બધી સિદ્ધિ થશે. આવું બ્રહ્માજીએ કહ્યું. કેવી રીતે? સાંભળો. બ્રહ્માએ પૂર્વે સૃષ્ટિની ઉત્પત્તિ કાળે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મમાં રહેલા લોકો દ્વારા કરવા યોગ્ય વિષ્ણુ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ આદિ યજ્ઞો સહિત ગ્રહસ્થ, ત્યાગી, દક્ષ, નારદ વગેરે પ્રજાજનોને સર્જીને તેમના પ્રતિ નારાયણ એવા મારાથી પ્રેરિત કર્મોનો બોધ કરતા વેદોને વિધિપૂર્વક કયા. બે જણા પાછા અલગ અલગ કરતા હતા ને. આ બાજુ પેલા પ્રજાપતિ દક્ષ, તે શું કરતા હતા? યજ્ઞ કરાવતા હતા. એને એમાં આસક્તિ હતી. બરાબર. પણ એ વિષ્ણુ સંબંધી યાગ કરાવતા હતા. અને આ બાજુ નારદજી એ ભગવાનનું ભજન કર્યા કરતા હતા. સમજો. હવે આ બધી પ્રજા જે આવેલી તે બધી ભગવદ ઈચ્છાથી જ આવેલી. આ તમને જે એવું લાગે ને કે એક જગ્યા પર પેલો ચોર હોય ને એક જગ્યા પર પેલો પોલીસ હોય ને બંને પોતપોતાની બુદ્ધિને અનુસારે વિચારતા હોય, બંને અલગ અલગ ડાયમેન્શનમાં જતા હોય. બરાબર. પણ બંનેની બુદ્ધિની સોચ જે હોય તે બહુ ખતરનાક હોય. સમજો. ચોર એની રીતે વિચારતો હોય તે એકદમ જોરદાર હોય ને પેલો એની રીતે. એટલે નારદજી જે ત્યાગીના ધર્મની વાત કરતા હતા એમાં બહુ જોરદાર હતા. દક્ષ પ્રજાપતિ પ્રજાના પાલન કરવા માટે એને જે કામ કરવાનું કહ્યું એમના પિતા બ્રહ્માજી એ પ્રમાણે એ બહુ જોરદાર હતા. પણ પ્રોબ્લેમ કાં થયો? દક્ષ પ્રજાપતિને થોડોક અહંકાર આવી ગયો કે ભાઈ જે કરું તે કોણ કરું છું? હું કરું છું. હું રાજા છું એટલે મારા કયામાં બધા રહેવા જોઈએ. બસ અહીંયા પ્રોબ્લેમ. આ હું પણ ન આવવું જોઈએ. બરાબર. ચલો. એવા મારાથી પ્રેરિત કર્મોનો બોધ કરતા વેદોને વિધિપૂર્વક કયા. એટલે શું કહ્યું? વેદોને વિધિપૂર્વક કયા. કેવી રીતે? મારાથી પ્રેરિત કર્મોનો બોધ કરીને. એટલે ભાઈ ભગવાન નારાયણે એની પ્રેરણા આપેલી. બરાબર. અને કર્મોનો બોધ કરતા વેદોને વિધિપૂર્વક કયા. કોણે કયા? બ્રહ્માજીએ કયા. શું કયા? પૂર્વે બ્રહ્માએ સૃષ્ટિને પ્રવૃત્તિ નિવૃત્તિ રમાડેલ 10,000 જનોને સજીને એમના નારાયણ એવા મારાથી પ્રેરિત કર્મોનો બોધ કરતા વિધિપૂર્વક. એટલે બ્રહ્માજીએ કયા.
ત્યાં શ્રુતિ કહે છે જે પરમેશ્વરે બ્રહ્માને પૂર્વે કયા છે વેદો તેને વિસ્તારે છે. એટલે ભગવાન નારાયણે પહેલાં એ વેદોની વાત કોને કરી? બ્રહ્માજીને. પછી બ્રહ્માજીને શું કહ્યું? તમે તમારા બ્રહ્માંડને વિશે જે કંઈ પ્રજા જે છે એ બધાનો ઉદ્ધાર કરવા માટે આ વેદોનો વિસ્તાર કરો અને એના દ્વારા જે કોઈ ધર્મ જે છે એનો પ્રચાર પ્રસાર કરો. તે વેદોની અંદર શું છે? આ બધા યજ્ઞોની વાત કરેલી જ છે. બરાબર કે યજ્ઞો દ્વારા આપણે આ સત્સંગી જીવનમાં ને એમાં નથી આવતું કે બધા રાજા મહારાજાઓ બધા યજ્ઞ કરાવતા હતા, દેવતાઓ બધા યજ્ઞ કરાવતા હતા. બરાબર, અને એના દ્વારા જ એનો ઉદ્ધાર થતો હતો. તો યજ્ઞ કરાવવો બહુ જરૂરી છે. બરાબર. પછી યજ્ઞનો જે વિરોધી હોય તે પેલો વામપંથી કહેવાય. બંગાળમાં જુલુસ લઈને નીકળેલા ને કે આનાથી એમ કહે કે એર પોલ્યુશન થાય છે. પછી એક્યુઆઈ માપ્યો પેલા એક કોઈ હોશિયાર માણસ હતી, એ કહ્યું કે ભાઈ એક્યુઆઈ તો જે જગ્યા પર યજ્ઞ નહીં થતા ત્યાં વધારે થાય છે, યજ્ઞ થાય ત્યાં ઉલટી એક્યુઆઈ સુધરે છે. એટલે એણે એ સાબિત કરી નાખ્યું. એટલે પેલા બિચારા વામપંથી જે હતા ડાબુડી જમુડી તે બધા ભાગી ગયા ત્યાંથી. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે સૃષ્ટિ બની પછી એ સૃષ્ટિની સારી રીતે માવજત કેવી રીતે થાય, કે જળવાઈ કેવી રીતે રહી, એના માટેના પ્રયત્ન પહેલેથી જ ભગવાન નારાયણે બ્રહ્માજીને કહી દીધા હતા યજ્ઞો દ્વારા. ને એના દ્વારા આ પ્રકૃતિ આમને આમ સચવાયેલી રહી, આ વાતાવરણ આમને આમ સચવાયેલું રહી, એ ન રહે. ને આ બધા ટોક્સિક જે કોઈ બહાર છોડે છે આ બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી ને એમાંથી, તેનાથી શું થાય છે? આ બધા જે ઓઝોન વાયુનું પડ જે છે તે કપાતું જાય છે, આઈસ જે છે તે બધો પીગળતો જાય છે, ગ્લેશિયલ બધા પીગળતા થઈ જાય છે, સમુદ્રની સપાટી ઊંચી થતી જાય છે. એનાથી આખા વિશ્વ ઉપર શું આવી ગયો છે? ખતરો આવી ગયેલો છે. કારણ કે આપણે બધા પ્રકૃતિથી શું ચાલીએ છીએ? અવળા ચાલીએ છીએ. બરાબર. જળ પ્રલય ગમે ત્યારે આવી જશે. આવું ને આવું થશે તો મુંબઈ ડૂબી જશે, લંડન ડૂબી જશે, આ બધા જે મોટા મોટા શહેરો જે છે દરિયા કિનારે બધા ડૂબી જશે. કારણ કે સમુદ્રની સપાટી કેવી થતી જાય છે? ઊંચી થતી જાય છે. ચાલો, એટલે વેદો તેને વિસ્તારે છે અને સ્મૃતિ કહે છે તે પરમેશ્વર આદિ કવિ બ્રહ્માને જે મનથી એટલે વેદો આપે છે તેમાં કવિજનો પણ મોહ પામે છે. ભગવાન જેવો કંઈ કહેનારો એ કોણ ચિત્રકાર હે, એ કોણ ચિત્રકાર હે. બરાબર. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સમયમાં ઘણા બધા લોકો જે કંઈ હતા ને તે ભગવાનને ન માનતા હતા. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન એના ઘરે બધા બીજા વૈજ્ઞાનિકોને લઈ ગયા ને ત્યાં એક બહુ મોટું મશીન હતું. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પેલા લોકોએ પૂછ્યું, પેલાને આલ્બર્ટ આઇન્સ્ટાઈને એ લોકોને બતાવ્યું આ મશીન જોવું કેવું છે. પછી પેલા લોકોએ પૂછ્યું કે કોણે બનાવ્યું? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે એ તો આમ જ બની ગયું. શું કહ્યું? આમ જ બની ગયું. તો પેલા બધા એની પર હસ્યા, આમ થોડું બને એમ કે અક્કલ વગરની વાત કરે છે, આટલો મોટો વૈજ્ઞાનિક થઈને તો અમને બુદ્ધિ વગર ના સમજે છે. બધા ભણેલા ગણેલા વૈજ્ઞાનિક માણસ છે ને તું કહે કે આમ જ બની ગયું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એના સ્ટેટમેન્ટ પર એકદમ અડગ રહ્યા, આમ જ બની ગયું. 10 મિનિટ સુધી અડગ રહ્યા. પછી એક વૈજ્ઞાનિકની લાઇટ ઝપકી કે આ કેમ આવું કહે છે? તમારી ઝપકી? એણે હું શું ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સાબિત કરી દીધું કે તમે આ મશીન જે છે તો હું આમ બની ગયું તે સ્વીકારતા નથી. તો આ ભગવાને જે આટલું મોટું મશીન બનાવેલું જ બ્રહ્માંડનું તે આમ જ બની ગયું હોય. એ તમે એમ કહે કે 1 કલાકથી મગજની નસ તોડી રહ્યા હતા કે સૃષ્ટિ આમ જ બની ગઈ ને બિગ બેનનો સિદ્ધાંતને એક બહુ મોટો ધગધગતો ગોળો હતો ને એ ફૂટ્યો ને પછી એ શાંત થયો ને ઠંડો થયો ને હજારો લાખો વર્ષો પછી ત્યાં જીવ સૃષ્ટિ એમ કહી કે પોસિબલ થઈ, શક્ય થઈ. આવી બધી વાત કરો છો, ચર્ચા અનગઢત મનગઢત ચર્ચા, તે એમ કહે કે ફાલતુ ચર્ચા છે. સૃષ્ટિનો કોઈ કરનારો હોય ને એમ કે એમને એમ થોડી આટલી સૃષ્ટિ બની જાય, આટલી જોરદાર ધારદાર ભરાવદાર. પર્વત છે, નદી છે, તળાવ છે, આટલું બધું કેવી રીતે બને એમ કે? મનુષ્ય આવ્યા પહેલાં મનુષ્ય જીવનના બધા સ્ત્રોત જે છે તે મૂકી દીધા છે. તો એ બનાવનાર કોઈ હોય ને, ક્રિએટર વગર ક્રિએશન કેવી રીતે થાય? પેલા બધાએ કાન પકડા કે ભાઈ આઇન્સ્ટાઈન સાહેબ યુ આર રાઇટ,